રાજ્યસભામાં આમ આદમી પાર્ટી ઉપર ઝાડુ ફેરવતા રાઘવ ચઢ્ઢા. તો આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના 10 સાંસદોમાંથી 7 સાંસદોએ ભારતીય જનતા પાર્ટીમાં વિલય કરી નાખ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો. તો ભારતીય જનતા પાર્ટીમાં વિલય થયો છે એવા આમ આદમી પાર્ટીના જે સાંસદો છે તેની વાત કરીએ તો રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ, સંદીપ પાઠક, હરભજનસિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમજીત શાહ અને રાજેન્દ્ર ગુપ્તા ભારતીય જનતા પાર્ટીમાં રાજ્યસભાના અધ્યક્ષને વિલયનો પત્ર સોંપ્યો હતો. તો દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીને વર્ષ 2012માં પક્ષની રચના કરી હતી અને પછી સૌથી મોટો રાજકીય ઝટકો આજે લાગ્યો છે. રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભાના સાંસદોએ આમ આદમી પાર્ટી સામે બળવો પોકારી અને પક્ષમાં ભૂકંપ સર્જી દીધો હતો. તો રાજ્યસભામાં હાલમાં 10માંથી 7 સાંસદો એટલે કે 2/3 જેટલા સભ્યોએ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કરી લીધો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદોને પોતાના પક્ષમાં ભેળવા છે તેને લઈને અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાઘવ ચઢ્ઢાના પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો જે નિર્ણય, રાજકીય માહોલ અચાનક જ ગરમ થઈ ગયો હતો. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી ઉપર નિશાન તાક્યું હતું અને કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક્સ ઉપર એક લાઇનમાં લખ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી પંજાબીઓ સાથે દગો કર્યો હતો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ સાંસદોને લેવામાં આવ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના કેજરીવાલે જણાવ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટી જે ખરીદી કરી રહી છે તે તદ્દન ગેરવ્યાજબી છે. આમ આદમી પાર્ટીના સભ્યોને આમ આદમી પાર્ટીને તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તો હાલમાં ભારત દેશની રાજનીતિમાં મોટો ભૂકંપ સર્જાયો છે. એમાં પણ આમ આદમી પાર્ટીમાં તો ભયંકર ભૂકંપ આવ્યો હોય એવા સમાચાર મળી રહ્યા છે. કારણ કે રાજ્યસભાના આમ આદમી પાર્ટીના 10માંથી 7 સાંસદોએ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.